નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 22/6/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવ અને મા પાર્વતીની આરાધના કરવી જોઈએ. સફેદ સુગંધિત ફૂલોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. માને માવામાંથી બનેલી મીઠાઈ ધરાવીને કાવી ખવડાવ. શું નથી કરવાનું? મિત્રો, આજે અજાણી જગ્યા પર જમવું નહીં. આજના સહાયક દેવ શિવ પાર્વતી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે ઘરમાં જે સ્ત્રીઓ છે, માતા, પત્ની, બહેન, આવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ, એના કામમાં મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જુઠ્ઠી વ્યક્તિનો સાથ નહીં આપતા, નહીં તો ફસાઈ જશો. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મીનારાયણ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ખાંડવાળું દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ. કોઈ બીમાર વ્યક્તિને પીવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સ્વાર્થી લોકો સાથે દોસ્તી કરવી નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા સરસ્વતી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે શિવજીનું પૂજન કરવું જોઈએ. ભગવાનને દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને કોઈ ગરીબને પૈસાની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ અને ઘઉં, ગોળ, તાંબુ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સાધુ સંન્યાસીની સંગત કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ઘરના કામમાં ધ્યાન આપવું જોઈએ અને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નોકરી ધંધાની જગ્યા પર ગેરહાજર રહેવું નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા સરસ્વતી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે ખાસ માતાની સેવા કરવી જોઈએ, માતાના આશીર્વાદ લેવા જોઈએ. માતા નથી તો માતા જેવી સ્ત્રીઓની સહાય જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને અભિષેક કરો એમાં મધનો ઉપયોગ જરૂર કરજો. શું નથી કરવાનું? કોઈને ખોટો વાયદો કરવો નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના, ભગવાનનું પૂજન અને મહામૃત્યુંજય
મંત્રનો જપ કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? દોરા ધાગા બિલકુલ પણ બાંધવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન શિવ. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ ને શિવ મંદિર પર એક સફેદ કલરની ધજા આજે અર્પણ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ પ્રકારનો લોભ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન ગણેશ અને શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ને કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ ઊભો ન કરવો. શું નથી કરવાનું? આજે કોઈ વૃદ્ધ ગરીબ હોય એવા વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શિવ. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ આજે પોતાની માતાની સેવા કરવી જોઈએ. માતાની દેખરેખ સંપૂર્ણપણે રાખવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈનું પણ અપમાન કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કર, સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.